હિમાચલ પ્રદેશમાં વરસાદે વિનાશ વેર્યો છે। મંડીમાં મેઘરાજા તાંડવ મચાવી રહ્યા છે। મંડીમાં 7 સ્થળ સહિત કુલ 11 સ્થળે વાદળ ફાટ્યા, જેમાં 15 લોકોના મોત અને 30 લોકો લાપતા થયા છે। આકાશી આફતથી પ્રદેશમાં 406 જેટલા રસ્તાઓ બંધ હાલતમાં છે। સાથે સાથે એનડીઆરએફ, એસડીઆરએફ સહિતની ટીમો પણ બચાવ કામગીરીમાં લાગી છે। પ્રશાસને વાયુસેના પાસે મદદ માંગી છે। હિમાચલ પ્રદેશના મંડીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં મેઘરાજા કેવી રીતે કહેર વર્તાવી રહ્યા છે તેના દ્રશ્યો છે। સતત વરસાદ અને અવિરતપણે પડતા વરસાદમાં વાદળ ફાટવાની પણ બારેક જગ્યાએ ઘટનાઓ સામે આવી છે। સમગ્ર હિમાચલ પ્રદેશની વાત કરવામાં આવે તો 15 લોકોના મૃત્યુ આ વરસાદી હોનારતમાં થયા છે। હજુ પણ 15 લોકો લાપતા હોવાની વિગતો છે। હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેની વચ્ચે લોકોને સતર્ક અને એલર્ટ રહેવા માટે સૂચન કરવામાં આવ્યું છે। જ્યાં જ્યાં અઘટિત દુર્ઘટનાઓ ઘટી છે ત્યાં આગળ રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે। જેટલા પણ ફસાયેલા લોકો છે તેમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। પરંતુ કેવી રીતે મેઘ કહેરના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે તેના તોફાની દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો, જ્યાં નદી બે તોફાની રૂપ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે અને ઘણી જગ્યાએ ભેખડો ધસી પડવાની ઘટના પણ સામે આવી છે। વધારે પડતા વરસાદના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ હિમાચલ પ્રદેશના મંડીમાં થયું છે, જેના કારણે હાલ તો રાહત અને બચાવ કાર્ય પણ પૂરજોશમાં। यहाँ सामने से अगर हम देखें, यहाँ 8 मकान जो है वो जिनका नामो निशान नहीं रह गया। पीछे यहाँ पर पुल था, पक्का पुल था और वो पुल भी बह करके चला गया है। पुल के कुछ हिस्से नीचे पड़े हुए हैं। इस तरफ भी मकान थे, कोई मकान उसमें बचा नहीं है। लेकिन यहाँ गनीमत यही है कि लोगों की जिंदगी बचाने में हम सफल हुए, क्योंकि इवैक्यूएट कर लिया था लोगों के घर। पशुधन तो का नुकसान तो हुआ, और ऐसे में मुझे सिर्फ इतना कहना है कि बहुत बड़ी क्षति हुई है। ये सारा इलाका इस पुल के माध्यम से ही कनेक्टेड था। अब आने जाने का कोई रास्ता नहीं रह गया। एकमात्र रोपवे जो जिसमें हम आए यहाँ तक, तो वो एक जरिया रह गया है। यहाँ कम से कम 10 पंचायतों की कनेक्टिविटी प्रभावित हुई है। बहुत बड़ा ये नुकसान हुआ है।